જેવા કર્મ કરેલા હશે એવું દુનિયામાં ભોગવશો। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહેલું છે, આ યુદ્ધના 6થા દિવસે અને આ સમયગાળા દરમિયાન આ કહેવત સાચી ઠરી છે। ઇઝરાયલના નેતન્યાહુએ આંતરરાષ્ટ્રીય યુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરીને હમાસના બહાને ગાઝા પટ્ટીને ખૂબ મોટું નુકસાન કરેલું છે, ત્યારે ઈરાન જેવા શક્તિશાળી દેશની મિસાઇલનો વરસાદ જ્યારે તેલ અવીવ, બીરશેબા, હાઇફા, રામતગન, હોલોન જેવા શહેરો પર થાય ત્યારે કરેલા કર્મનો બદલો જાણે કે ઇઝરાયલ ચૂકવી રહેલા હોય એવું દ્રશ્ય નજરે પડે છે। ઈરાનની મિસાઇલ જ્યારે એક હોસ્પિટલ ઉપર પડે છે ત્યારે આંખના પલકારામાં આ હોસ્પિટલ ખંડેર હાલતમાં જોવા મળી રહેલી છે। અમેરિકાની મદદથી યુદ્ધ લડી રહેલા ઇઝરાયલે યુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરીને ગાઝા પટ્ટી ઉપર જે કહેર મચાવેલો હતો, ઇતિહાસ હંમેશા આ જુલ્મોને હજારો વર્ષ યાદ રાખશે। અદ્યતન હથિયારોથી સજ્જ ઇઝરાયલના બહાદુર સૈનિકોએ નિર્દોષ નાગરિકોની છાવણીઓ ઉપર મિસાઇલોથી હુમલો કરેલો। ઇઝરાયલના હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા માસૂમ બેગુનાહ લોકો જ્યાં સારવાર લેતા હોય છે ત્યાં પણ મિસાઇલનો વરસાદ વરસાવેલો। મસ્જિદોમાં ઇબાદત કરી રહેલા લોકોને હમાસના બહાને મારી નાખવામાં આવેલા હતા। વીજ પુરવઠો ખોરવીને, પાયાની સુવિધાઓ છીનવીને, જીવન જરૂરી નિર્વાહની ચીજ વસ્તુઓ સહિતથી વંચિત રાખવામાં આવેલા હતા। એક દેશની સેના જ્યારે બીજા દેશો ઉપર હુમલો કરે છે ત્યારે યુદ્ધ નિયમો અનુસાર બેગુનાહ નાગરિકો ઉપર હુમલો કરવામાં આવતો નથી, પરંતુ મહાસત્તા અમેરિકાના સહારે ઇઝરાયલના નેતન્યાહુની સેનાએ ગાઝાના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન કરીને 60,000 જેટલા બેગુનાહ નાગરિકોના લોહીથી હાથ રંગી નાખેલા છે। આવનારા હજારો વર્ષ વીતી જશે, પરંતુ ઇઝરાયલની આ સૈન્ય કાર્યવાહીને ઇતિહાસ કદી માફ કરશે નહીં। ઈરાન જેવા શક્તિશાળી દેશ ઉપર હુમલાની શરૂઆત ઇઝરાયલના નેતન્યાહુએ કરેલી હતી। દુનિયાભરના દેશો ઉપર મહાસત્તા અમેરિકા અને ઇઝરાયલ ધાક બેસાડી સત્તા ભોગવવા માંગે છે, પરંતુ સત્તાના નશામાં કદાચ અમેરિકા અને ઇઝરાયલ ભૂલી ગયેલ છે કે આજે નહીં તો કાલે ઇન્સાફનો સૂરજ ઉગશે। સમય સમયે નમરૂદ, ફિરૌન, મંગોલ સહિત કેટલાય અત્યાચારીઓએ જેને દબાવવા માટે ઘણા જ પ્રયત્નો કરેલા, આજે એ ઇન્સાફનો સૂરજ દુનિયામાં સૌથી વધુ ચમકી રહેલો છે।